નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે દીવાસળીનો ઉપયોગ કરતા હશો અને દીવાસળીને એની જે પટ્ટી હોય છે બોક્સ પર એની ઉપર ઘસીને સળગાવતા પણ હશો. પણ શું તમને ખબર છે કે આ દીવાસળીમાં કયા રસાયણો હોય છે અને આ દીવાસળી જે છે એ કેવી રીતે સળગે છે? ચાલો આ વિડીયોમાં આપણે આની સમજ મેળવીએ. દીવાસળી કેવી રીતે સળગી ઉઠે છે આ ઘટનાને સમજાવવા માટે હું એક સરળ એનિમેશનની મદદ લેવાનો છું. આ દીવાસળીનું માની લો કે એક બોક્સ છે અને એની બંને બાજુ તમને ખબર છે આવી પટ્ટી હોય છે. આ પટ્ટીને ઘર્ષણ પટ્ટી કહેવામાં આવે છે અને આ જે ઘર્ષણ પટ્ટી છે એમાં લાલ ફોસ્ફરસ અને કાચના ભૂકાનું મિશ્રણ લગાડેલું હોય છે. અને હવે આપણે એક દીવાસળી લઈએ. આ દીવાસળીનું જે માથું છે એમાં શું હોય છે? તો એમાં એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ હોય છે. હવે જ્યારે આ દીવાસળી જે છે એને આ ઘર્ષણ પટ્ટી પર ઘસવામાં આવે છે ત્યારે ઘર્ષણના કારણે આ જે લાલ ફોસ્ફરસ જે છે એ તણખો ઉત્પન્ન કરે છે અને તણખાને કારણે આ જે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ જે છે એ સળગી ઉઠે છે. એટલે કે દીવાસળી તમને ખબર છે આમ એક સરસ મજાના અવાજ સાથે સર દઈને સળગી ઉઠે છે. આપણે હમણાં સળગાવવાના છે. અને પોટેશિયમ ક્લોરેટ જે છે એ એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ છે એને સળગવા માટે ઓક્સિજન પૂરો પાડે છે. તો આ રીતે દીવાસળી સળગે છે. ચાલો સળગાવીએ. આ રીતે દીવાસળી સળગી ઉઠે છે મિત્રો.